નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ જાયસવાલ, ફેકલ્ટી રિપ્રેઝેન્ટેટિવ ફ્રોમ ધ મહારાજા સાહેબજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા એમએસ યુનિવર્સિટી ફ્રોમ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસયુ. થોડાક દિવસ પહેલા વિદ્યાર્થી મિત્રો, હું આપ સર્વને જાણ કરવા માંગુ છું કે ફેકલ્ટી ઓફ સાયન્સમાં જે ક્રેશ બેચ હાલમાં ચાલી રહ્યું છે તેના માટે એક રજૂઆત કરી હતી વિડીયોના માધ્યમથી કે આ જે પ્રસ્થાનનું માર્ગ છે ફેકલ્ટી ઓફ સાયન્સમાં જવા માટે, તો અહીં આગળ એક પણ જે લાઇટ હતી તે લાઇટની સુવિધા આપવામાં નથી આવી હતી અને ક્રેશ કોર્સમાંથી વિદ્યાર્થીઓ રાત્રે 8-9 વાગે જે છે તે લોકો છૂટતા હતા. તો જ્યારે તે લોકો અહીંથી પ્રસ્થાન કરતા હતા તો વિદ્યાર્થીઓને જે ટોર્ચ હોય છે, મોબાઈલની ફ્લેશ હોય છે, તે ફ્લેશ ઓન કરવાની રહેતી હતી. તો વિદ્યાર્થીઓને કંઈક ના કંઈક ઘણું જે સમસ્યાઓ હતું તે એ લોકો ફેસ કરતા હતા, ડિફિકલ્ટી ફેસ કરતા હતા. તે માટે અમે માંગ કરી હતી અમારા જે પ્રોફેસર વાઇસ ચાન્સેલર છે ધનેશ પટેલ સાહેબ, જે દરેક સમસ્યાનું નિવારણ ત્વરિત ધોરણે લાવે છે, તો 48 કલાકનો અમે સમય પણ આપ્યો હતો. પરંતુ કહેવા માંગીશ કે 48 કલાક પહેલા જ 24 કલાકની અંદર એમનો અમને કોલ પણ આવ્યો હતો અને જે લાઇટની સુવિધા હતી તે લાઇટની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. અને અહીં આ જ રસ્તા ઉપર જે લાઇટ છે તમને દેખાશે કે હવે લાઇટની સુવિધા વિદ્યાર્થીઓને મળી ગઈ છે. હવે આ ક્રેશ કોર્સ છે તો આ ક્રેશ કોર્સનું જે બેનર છે તે પણ તમે લોકો સ્પષ્ટ જોઈ શકશો કે બેનર પણ દેખાય છે. અને જે ટોર્ચ ઓન કરીને, ફ્લેશ ઓન કરીને વિદ્યાર્થીઓ આવતા હતા, હવે એ લોકોને જરૂરત નહીં પડે. પરંતુ આવનાર સમયમાં આગળ થોડીક જે જગ્યા છે, આ જે રસ્તો છે, માર્ગ છે, તે પણ વાઇસ ચાન્સેલર સરને અમારી જે જ વિનંતી છે કે થોડુંક ધ્યાન આપીને આ રસ્તાઓ પણ બનાવી દેવામાં આવે, જેથી કોઈક પણ વિદ્યાર્થી જો ચાલતો જાય કે વ્હીકલથી જાય તો કોઈક અનહોની કે ઘટના ના બને, તો વધારે સારું રહેશે. બાકી આ લાઇટની જે કામગીરી હતી તેમને ત્વરિત ધોરણે જે સોલ્વ છે તે કરી છે અને તેનું સમાધાન પણ લાવ્યું છે. બસ હવે એટલી જ અમારી માંગ છે કે આગળના પટ્ટામાં થોડીક જે લાઇટો છે તે હજુ દેખાતી નથી, તો એ પણ ત્યાં એક લાઇટની સુવિધા આપવામાં આવે. અને ગીરડા એટલે કે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ ડેવલપમેન્ટનું જે ડિપાર્ટમેન્ટ છે ત્યાંથી વિદ્યાર્થીઓ ચાલતા જો આવે તો એ પટ્ટામાં થોડીક લાઇટો આપવામાં આવે. તો આશા છે કે વાઇસ ચાન્સેલર સર જે રીતે સમસ્યાનું નિરાકરણ યુનિવર્સિટીમાં લાવી રહ્યા છે તો આ પણ નિરાકરણ આવશે અને આવનાર સમયમાં વિદ્યાર્થીઓને અહીં સેફટી સાથે સલામતીનું જે માર્ગ છે તે મળશે. નમસ્કાર.